વાલી મિત્રો, ધોરણ 9 સંસ્કૃતનું પાઠ 3 પરમ નિધાનમ શ્રેષ્ઠ ખજાનો, જેનું ગુજરાતી થાય છે તેનું સંપૂર્ણ ભાષાંતર અને સમજૂતી સાથે આપણે આ વિડીયો રજૂ કરવાના છીએ. આ વિડીયો ભાગ 1 છે. આનો બીજો ભાગ આવશે, જેમાં આપણે આ પાઠનું સોલ્યુશન કરીશું. અને અગાઉના વિડીયો જોવા માટે તમામની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો. સંપૂર્ણ આપણે સુંદર એનિમેશન સાથે, ચિત્રો સાથે આ ભાષાંતર જોવાના છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ જોઈએ કે કોણ હતા રાજા ભોજ. બરાબર. તો 11મી સદીના માલદીવ પ્રદેશના, હાલનું મધ્યપ્રદેશ જેના રાજા તારાનગરીના શાસક તે હતા. વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય શાસક હતા. તેમના દરબારમાં દૂર દૂરથી અનેક વિદ્યા વિશારદો જે છે પંડિતો આવતા હતા. આ સમય સાહિત્ય અને વિદ્યાનો ઉત્કર્ષ ચરમસીમા ઉપર હતો. નેક્સ્ટ જોઈએ, હવે આનું ભાષાંતર પાઠનું જોઈએ કે એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસિત સ માર્ગે એકમ નવયુકમ ગંતુમ અભિજ્ઞુ યુવક પશ્યતિ તસ્ય પશ્ય પરિશ્ય જ્ઞાનમ સ પ્રાસાદે આહ્યતિ તત તસ્યો મધ્યે એક વાર્તાલાપ સંજાત. એકવાર ભોજ મહેલના ઝરૂખે બેઠા હતા. તે રસ્તામાં પર એક નવા આવનાર અજાણ્યા યુવકને જુએ છે. તેના પરિચય જાણવા તેને મહેલમાં બોલાવે છે અને પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થાય છે. ભોજ કહે છે, ભવાન ક વર્તતે. ભોજ કહે છે, આપ કોણ છો? ત્યારે યુવક સામે કહે છે, અહમ ઘટ પંડિત અસ્મિ. હું ઘટ પંડિત છું. આગળ જોઈએ. ભોજ કહે છે, ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત ઇતિ. ભોજે કહ્યું કે ઘટ પંડિત એટલે શું? યુવક કહે છે તેનો જવાબ આપતા કે યથા ઘટે પરિપૂર્ણ જલ તિષ્ઠતિ તથૈવ મયા પરિપૂર્ણ જ્ઞાન વર્તતે અતઃ અહમ સ્વ આત્મનમ ઘટ પંડિત મન્યે. શું આનું ભાષાંતર થશે કે યુવક કહે છે, જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. નેક્સ્ટ છે, ભોજ કહે છે, યુવકસ્ય ગર્વપૂર્ણ યુક્તિ શ્રુત્વા સ્વ આત્માનમ તતો અધિકતમ મત્વા અહંકારણમ સહ યદિ ત્વમ ઘટ અસि તર્હિ અહમ મૃદગરેન વર્તતે મુદગરે સ્વકીય પ્રહારેન ઘટ વિનશ્યતિ અપહમી ઘટ સ્વરૂપ ભવંત વિનાશ્યમી. કહે છે, ભોજ કહે છે, શું કહે છે કે યુવકની ગર્વપૂર્ણી વાણી સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માની અહંકાર સાથે કહે છે, જો તું ઘડો છે તો હું મૃદગર એટલે લાકડાનો હથોડો તરીકે વર્તું છું. મૃદગર પોતાના પ્રહારથી ઘડાના નાશ કરે છે, હું પણ ઘડારૂપ તમારો નાશ કરીશ. નેક્સ્ટ જોઈએ. યુવક કહે છે, યદિ ભવાન મૃદગરેન વર્તતે તહિ અહમ અગ્નિ ભવામિ અને દહન કર્મા અગ્નિ ભૂત્વા મુદગર ભસ્મ કરીશ્યામી. યુવકે શું જવાબ આપ્યો? જો આપ મુદગર તરીકે વર્તશો તો હું અગ્નિ બનીશ અને બાળવાનું કર્મ કરનાર અગ્નિ બનીને હું મુદગરને ભસ્મ કરી નાખીશ, એટલે તમારા જે હથોડો છે તેને હું બાળીને રાખ કરી નાખીશ. યદિ ત્વમ વહ્યત્વેન વર્ષ તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ વૃષ્ટિ પુરતઃ વહિ સ્થાતુ ન શક્નોતિ તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતુ ન શક્નોસી. ભોજ કહે છે, જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વૃષ્ટિ બની જઈશ. વૃષ્ટિ એટલે વરસાદ બનીશ અને વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. નેક્સ્ટ જોઈએ મિત્રો. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. યુવક ત્યારે કહે છે, વૃષ્ટિ તું વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહિતુમ મહર્તિ વૃષ્ટિરૂપ ભવંતમ વાયુ ભૂત્વા ઇતતઃ વહામી. યુવક કહે છે કે વરસાદને તો પવન પોતાના બળથી ગમે ત્યાં ઉડાવી શકે છે. વરસાદ સ્વરૂપ આપને હું પવન બનીને આમ તેમ ઉડાડી દઈશ. આગળ શું કહે છે જોઈએ કે પવન બને પછી શું થાય છે? તો કે ભોજ કહે છે, યદિ ભવાન વાત એટલે જો તમે પવન બનો છો, તમે ન વતસ્ય તરી એટલે જો તમે પવન તરીકે વર્તશો, અહમ વાયુ ભક્ષક ભુજંગ ભવિષ્યામી. હું વાયુ ખાનારો સાપ બનીશ. ભુજંગ સતતમ વાયુ ભક્ષયામી. ભોજ કહે છે, જો
આ પવન તરીકે વરસો તો હું પવન ખાનારો સાપ બનીશ. સાપ બનીને હું સતત પવનનું ભક્ષણ કરીશ. મિત્રો આગળ જોઈએ કે યુવક કહે છે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડ ભમામી. તમને ખબર છે મિત્રો કે સાપને ગરુડ ખાય છે. તો યુવક કહે છે જો આપ સાપ બનશો તો હું સાપને ખાનારો ગરુડ બનીશ. એટલે એનાથી ચડિયાતો બનવાની વાત છે. તો અહીંયા કોણ જીતે છે એ જોવાનું છે મિત્રો. ભોજ કહે છે વાક્યલી વર્ધનમ એટલે કે આ વાતચીત વિવાદ છે એ વાણીની રમત ચાલે છે આગળ. તો યદિ ગરુડ અસી અહમ ચક્રયુધ વિષ્ણુ અને વિષ્ણુ ગરુડા આરુઢ ભવદિ. ભોજ કહે છે વાણીની રમતની આગળ વધારતા કહે છે જો તું ગરુડ છે તો હું ચક્રધારી વિષ્ણુ છું અને વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. એટલે એનાથી ચડિયાતી વાત થઈ. નેક્સ્ટ કહે છે વિષ્ણુ ભગવાન બન્યા પછી શું કહે છે યુવક કે મનસા વિષ્ણુ પ્રણમશ્ચ પાંડિત્યમ પ્રદર્શનમ અગ્રે વદતિ યદિ ભવાન ચક્રધરો વિષ્ણુ તર્હિ અહમ ભવત મસ્તકે શોભમાન મુકટમસ્મિ. અને મુકુટમ સદા મસ્તકો ઉપરી એવમ તિષ્ઠતિ. યુવક કહે છે જો મનમાં વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને અને પોતાની પંડિતાઈ બતાવતા આગળ કહે છે જો આપ ચક્રધારી વિષ્ણુ છો તો હું આપના મસ્તક ઉપર શોભતો મુંગટ છું અને મુંગટ હંમેશા મસ્તકની ઉપર જ રહે છે. આગળ કહે છે હવે ભોજ કહે છે યુવકસ્ય ગર્વપૂર્ણ મુક્તિ શ્રુત્વા તર્હિ અહમ મુકુટ શો અપરી શોભનામ પરમ પુષ્પમ અસ્મિ એવમ અહમ અધુના તવ ઉપરી સ્થાસ્યામિ. ભોજ કહે છે યુવક ગર્વપૂર્વક વાણી સાંભળીને તો હું મુકટ ઉપર શોભનું ફૂલ છું આમ હું અત્યારે તારી ઉપર રહીશ. તો આગળ ભોજ છે. હવે એ જોવાનું કે એ શું યુવક છે એ શું કહે છે. યુવક કહે છે ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તર્હિ અહમ ભ્રમરો ભૂત્વા પુષ્પસ્યો ઉપરી સ્થાયામી. એટલે એવું કહે છે કે જો આપ ફૂલ બનશો તો હું ફૂલ ઉપર ભમરો બનીને તમારા ફૂલની ઉપર બેસીશ. તો આગળ શું કહે છે મિત્રો આગળ જોઈએ કે ભોજ કહે છે એવમ ભવાન દ્વૈરેફ તર્હિ અહમ સૂર્ય પુષ્પસ્ય અંતસ્થિત ભ્રમર સૂર્ય અસ્તકાલ હે બંદી ભવતી અહમ અપી ત્વાન બંદી કરિષ્યામી. ભોજ કહે છે આમ તો જો આપ ભમરો છો તો હું સૂર્ય છું અને ફૂલની અંદર રહેલો ભમરો સૂર્યાસ્ત વખતે કેદ બની જાય છે અને હું પણ તમને કેદ બનાવી લઈશ. આવી સરસ મજાની વાત કરે છે પણ એક પણ હારતા નથી. આગળ જોઈએ કોણ હારે છે. યુવક કહે છે અહો ભવાન સૂર્યસ્તિ અહમ મહાપ્રભાવી રાહુ અને રાહુસ તો સૂર્યાગ્રહસ્તે. હું અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો એ હું રાહુ બનીશ અને રાહુ છે એ સૂર્યને ગળી નાખે છે. એમ કે છે અરે જો આપ સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું અને રાહુ તો સૂર્યને ગળી જાય છે. બરાબર આવી વાત કરે છે. એટલે પોતાની વાકતાથી એક પણ જે છે એ હારતા નથી. ભોજ કહે છે કિંચિત ઊંચે ભવાન રાહુશ્ચ અહમ રાહુ રૂપામ તુભ્યમ દાનમ દાસ્યસી અને દાન ગ્રહણે તવ ગર્વ નિશ્ચય શાંત ભવિષ્યતિ. ભોજ કહે છે થોડા જ ઊંચા અવાજે કહે છે જો આપ રાહુ છો તો હું રાહુ રૂપ તમને દાન આપીશ અને દાન લેવાથી તમારો આ ગર્વ છે ચોક્કસ શાંત થઈ જશે. મિત્રો આવી વાત કરે છે. નેક્સ્ટ જોઈએ કે યુવક કહે છે કે વિહસ્ય ચાતુર્યમ યદિ ભવાન દાન તર્હિ અહમ સંતુષ્ટ ભવતઃ દાનસ્ય પ્રયાસસ્ય નિષ્ફલમ ભવિષ્યતિ સર્વતઃ અલુબ્ધ અહમ ભવત દાન ન ગ્રહસ્યામિ. યુવક કહે છે હસીને ચતુરાઈથી જો આપ દાનની છો તો હું સંતુષ્ટ છું. તમારા દાનનો પ્રયાસ નિષ્ફળ જશે. બધી જ રીતે નિર્લોભ એટલે કે લોભ વગરનો હું તમારું દાન નહીં સ્વીકારું. આવી સરસ મજાની વાત કરે છે. બરાબર આગળ છે એ શું કહે છે ત્યારે એકમ ઉત્તરમ વિવાદસ્યો ભોજ યુવકો મધ્યે યદા સંતોષસ્ય વિષય સમુપસ્થિતિ તદા સંતોષ એસ પુરુષસ્ય પરમ નિધાનમ ઇતિ વચન અનુસારમ વિવાદો અપી सम्यवेव शांत अंते चतुर ज्ञानेन गुणेन उते त पंडित युवक
અને ધારાપધિપતિ ભોજ અવદત્ત. આમ આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ જ માણસનો શ્રેષ્ઠ ખજાનો છે એ વચન મુજબ વિવાદ પણ પોતાની મેળે જ શાંત થઈ ગયો. છેવટે ચતુર અને જ્ઞાની તેમજ ગુણથી યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારા દેશના રાજા ભોજે કહ્યું, શું કહે છે હવે જોઈએ મિત્રો કે અહો ઘટ પંડિત ગુણ પૂજે ધારાદેશ ભવતો સ્વાગતમ અસ્મિ ભવાન વિજયી જાત સંતુષ્ટ જન ન કોઅપી પરાજેતો મુહૂર્તિ યતો હિ સંતોષ એસ પુરુષય પરમ નિધાનમ. અહો ઘટ પંડિત, ગુણોના પૂજન એવા ધારાદેશના તમારું સ્વાગત છે. તમે વિજેતા થયા. સંતુષ્ટ માણસને કોઈ પણ હરાવી શકતું નથી, કેમ કે સંતોષ જ માણસનો શ્રેષ્ઠ ખજાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સરસ મજાનું ચિત્રરૂપી એનિમેશન રૂપી આ સંપૂર્ણ પાઠ જોવા ખૂબ ગમ્યું હશે, બરાબર? તો આ વિડીયોને લાઇક કરજો જો તમને ગમ્યું હોય, ને આવા વિડીયો જોવા માટે આપણી આઈએમપી એજ્યુકેશનને છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, સાથે સાથે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છીએ તેનું સ્વાધ્યાય. બધી જ લિંક વિડીયોની આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી રહી